નાની નાની ભૂખ માટે અને ડિનરમાં પણ બનાવી શકાય એવા હેલ્ધી પુડલા બનાવીએ. રવો લઈ લીધો છે 1 કપ. આ કપના માપથી લઈ લીધો છે. એ કપના માપથી આપણે ઘઉંનો લોટ લઈ લઈએ 1.5 કપ. 1 કપ આપણે દહીં લઈ લઈએ. મોળું દહીં છે ઘરનું, છાશ પણ લઈ શકાય. થોડું થોડું પાણી એડ કરીને મિક્સ કરી લઈએ. હજી થોડું પાણી એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ. આ રીતની થિકનેસ રાખવાની છે. મીઠું એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે. આખું જીરું એડ કરી દઈએ. બહુ સરસ સ્વાદ આવે છે આનો, આ રીતે તમે બનાવશો તો. બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકાય, લંચ બોક્સમાં પણ આપી શકાય અને ભૂખ લાગી હોય ત્યાં ડિનરમાં પણ ખાઈ શકાય. હવે આ રીતના મેં થોડા શાકભાજી લઈ લીધા છે. થિકનેસ જોઈ શકો છો આ રીતની છે. પહેલાં શાકભાજી એડ કરી દઈએ. તો આ રીતે ડુંગળી સમારી લીધી છે, ઝીણી કોથમરી છે, થોડા મીઠા લીમડાના પાંદડા છે, થોડી કોબી છે, બીટ લઈ લીધું છે, ગાજર છે અને તીખું 1 મરચું છે. તમે શાકભાજી ઓછા કે વધારે કરી શકો છો. તમને જેવો સ્વાદ અનુકૂળતા લાગે એવો તમે ઓછો કે વધારે કરી શકો છો. આપણે બધું આમાં સારી રીતે મિક્સ કરી દઈએ. તેલ ગરમ થઈ ગયું છે. આ રીતની એક કઢાઈ લઈ લીધી છે, એમાં થોડુંક બેટર નાખી દઈએ. સારી રીતે પાથરી લઈએ. ઢાંકીને થવા દઈએ. તો જોઈ શકો છો આ રીતે બીજી પલટાવી લીધું છે. તો આપણા પુડલા બનીને હેલ્ધી અને એકદમ મસ્ત બનીને તૈયાર છે.